નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સમજશું કોમ્યુનિટી. કોમ્યુનિટી એક મહત્વનો શબ્દ છે, બરાબર. કોમ્યુનિટી એટલે શું? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સમજતા પહેલા કોમ્યુનિટી કોને કહેવાય એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે સમજશું બેઝિક મિનિંગ ઓફ કોમ્યુનિટી. તમારા આસપાસ જુઓ, ગામડામાં રહેતા, શહેરમાં રહેતા, સ્કૂલમાં, સોસાયટીમાં અથવા તો આજુબાજુ જેટલા પણ લોકો રહે છે અને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા હોય છે, બરાબર, એવા સમુદાયને આપણે શું કહીએ છીએ? કોમ્યુનિટી. હવે આપણે જોઈએ તો કોમ્યુનિટી શબ્દ ક્યાંથી આવે છે? કોમ્યુનિટી શબ્દ જે છે, બરાબર, લેટિન ભાષા જેમાં કોમ્યુનિયસ છે, બરાબર. કોમ્યુનિયસ શબ્દનો મતલબ થાય છે કોમન. કોમનનો મતલબ થાય છે ગુજરાતીમાં સમાન, બરાબર. તો ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા માણસોનો એક સમુદાય જે સમાન અથવા તો સંસ્કૃતિ, પેટા સંસ્કૃતિ અને સુવિધાઓને અરસપરસ શેર કરીને જોડે જે લોકો રહે છે એને આપણે કોમ્યુનિટી કહીએ છીએ. બીજું આપણે વાત કરીએ તો લાક્ષણિકતા, બરાબર, કે કોમ્યુનિટીમાં રહેતા માણસોની લાક્ષણિકતા શું હોય છે? તો પહેલું જોઈએ તો લોકોનો સમુદાય, ચોક્કસ વિસ્તાર એટલે કે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર, સમાન સંસ્કૃતિ, પેટા સંસ્કૃતિ, મૂલ્યો, એકબીજા સાથેનો સંપર્ક, સમાન સુવિધાઓ જેવી કે પાણી છે, સ્કૂલ છે, હોસ્પિટલ્સ છે, આ બધું મળીને શું બને છે? કોમ્યુનિટી, જેને આપણે કહીએ છીએ સમુદાય. બીજું જોઈએ તો ઇમ્પોર્ટન્સ ફોર નર્સ, બરાબર, કે નર્સ તરીકે કોમ્યુનિટીમાં આપણો જે ફાળો છે એના માટે કોમ્યુનિટીની જે દર્દીની જ સેવા નહીં પણ આપણે આખા ગામની અથવા તો આખા કોમ્યુનિટી સમુદાયને શું કરતા હોઈએ છીએ? સેવા આપતા હોઈએ છીએ. જેમાં એઝ અ નર્સ આપણો મુખ્ય હેતુ શું હોય છે? તો કોમ્યુનિટીના જેટલા પણ માણસો છે એમના આરોગ્યને આપણે શું કરવાનું છે? સુધારવાનું છે. આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.